આ તરફ રાજકોટમાં દૂષિત પાણીને લઈને સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો। આર્યમાન રેસિડેન્સીના લોકોએ વિરોધ કર્યો હતો। સ્થાનિકોએ થાળી વેલણ વગાડીને વિરોધ કર્યો છે। છેલ્લા 10 દિવસથી દૂષિત પાણીની સમસ્યા છે। એસિડ અને ડ્રેનેજ જેવા પાણીમાં દુર્ગંધ આવે છે। દૂષિત પાણીને લીધે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યેશ જોડાઈ ગયા છે। દિવ્યેશ, જણાવશો શું વધુ વિગતો? લોકોમાં ભારે રોષ આ મામલાને લઈને જોવા મળી રહ્યો છે। સંકિત રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તો બીજી તરફ જે બહેનો છે તે થાળી વગાડીને અત્યારે રણચંડી બની છે। દૂષિત પાણીને લઈને બહેનો છે તે અહીં એકઠા થયા છે। બેન, કયા કારણથી વિરોધ કરી રહ્યા છો? પાણીનો જે આ ખરાબ પાણી દારમાં પડી જાય છે તેનો અમને કોઈ પણ ઉપાય કરી આપો એમ। બેન, શું કહેશો, કેવી પ્રકારની સમસ્યા છે? પાણી બહુ ગંદુ થઈ ગયું છે। 7 થી 8 વર્ષ ત્યાં થઈ ગયું છે પાણી ગંદુ। અવારનવાર થાય છે, કોઈ સાંભળતું નથી। અમે કહીશું તો કોઈ સાંભળતું નથી અમારો પ્રશ્ન। બેન, કઈ પ્રકારની સમસ્યા છે? અમારી પાણી ગંદુ છે। સોસાયટીમાં ગટરનું પાણી ભળી જાય છે। આજે વર્ષમાં 2 થી 3 વાર એવું થાય છે અને છોકરાઓ બીમાર પડે, ઝાડા ઉલટી થાય। પાણી એટલું ગંદુ આવે ને કે તમે નળ ના ખોલી શકો। હા, એટલું ગંદુ ગટરની પ્યોર ગટરનું પાણી જ આવે છે। તમને આ દ્રશ્ય બતાવીશ કે સ્થાનિકો છે તેના દ્વારા અત્યારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। જે દૂષિત પાણીને લઈને આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, ત્યારે શું કહેશો, કેટલા સમયથી દૂષિત પાણી છે તે આવી રહ્યું છે? અમે છેલ્લા 15 વર્ષથી સોસાયટીમાં રહીએ છીએ, પણ છેલ્લા 2 વર્ષ 2.5 વર્ષથી 5-7 વખત આવી રીતના દર 2-2 મહિને પાણી બગડી જાય છે। કોર્પોરેશનના પાણીનો ફોર્સ ખૂબ ઓછો છે, તો 50% ફોર્સથી પાણી આવે છે। હવે અમારે નાવાના પાણી માટે બોરના પાણીમાં ડિપેન્ડ રહેવું પડે છે, જ્યારે ધોવાનું પાણી માત્ર કોર્પોરેશનથી આવે છે। એટલે આ પાણી એવી રીતનું હોય છે કે મોઢામાં નાખો તો ઉલટી થઈ જાય, બરાબર છે। ફિલ્ટરમાં નાખો તો ઝાડા ઉલટીના કેસ થઈ જાય, સ્વાસ્થ્ય લગતી ગંભીર બીમારી થાય, ચામડીની બીમારી થાય। આવી રીતનું દુર્ગંધયુક્ત પાણી, કેમિકલ વાળું પાણી, ઝેરી પાણી આખું આવે છે। તમે પાણી જોઈ શકો તો એકદમ ફીણા વળે છે। મોઢામાં હાથમાં રાખો તો 2-2 કલાક સુધી એની ગંધ શરીર ઉપરથી નથી જતી। તો આવા પાણીમાં રહેવું અમારી માટે ખૂબ મુશ્કેલ છે, દુષ્કર છે। ચોક્કસ આ હતા સ્થાનિકો કે જેઓ થાળી વગાડીને અત્યારે વિરોધ છે તે કરી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે જે બોર છે તેમાં ડ્રેનેજનું પાણી ભરી રહ્યું છે, તેને લઈને બીમારી ફેલાવાનો બીક છે તે સતાવી રહી છે। આ ડ્રેનેજ વાળા પાણીની ખૂબ જ દુર્ગંધ આવે છે। આ વિશે અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોર્પોરેશન દ્વારા યોગ્ય નિકાલ છે તે કરી આપવામાં આવ્યો નથી। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।